રાજકોટ અગ્નિકાંડની ઘટનાનો મામલો વિનર્મ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનો આદેશ, યુનિવર્સિટી સંગ્રહ 300 કોલેજોનો આદેશ, તાત્કાલિક ફાયર એનઓસી લેવા આદેશ આપવામાં આવ્યા। એનઓસી નહીં હશે તો પ્રવેશ પ્રક્રિયા અટકાવી દેવામાં આવશે। કોલેજ શરૂ થતાં પહેલા કામગીરી કરવાની રહેશે। યુનિવર્સિટીની ટેકનિકલ ટીમ પણ તપાસમાં જોડાશે। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની 300 જેટલી સંલગ્ન કોલેજોને ફાયર સેફ્ટીની એનઓસીની માહિતી આપવા અંગેની જાણ કરી દેવામાં આવી છે અને સાથે સાથે રાજકોટ અગ્નિકાંડમાં જે મૃતકો છે તેને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વતી શ્રદ્ધાંજલિ બી આપીએ છીએ અને આ માહિતીને આધારે જે કોલેજો પાસેથી એનઓસી ન હશે તે કોલેજોને પ્રવેશ કાર્યવાહીથી દૂર રાખવામાં આવશે અને તે કોલેજોની બેઠકોને જે કોલેજો પાસે એનઓસી છે તે કોલેજોને વધારાની બેઠકો ફાળવીને પ્રવેશ કાર્યવાહી કરવામાં આવશે, માટે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનું નુકસાન જશે નહીં। સર, કેટલી યુનિવર્સિટીઓ સલંગ આપણી સાથે જોડાયેલી છે કોલેજો, અને શું પરિપત્રમાં ઉલ્લેખ છે? આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે 300 જેટલી કોલેજો જોડાયેલી છે અને કોલેજોને સ્પષ્ટ જાણ કરવામાં આવી છે કે જો એનઓસી નહીં હશે તો તમારી પ્રવેશ ફાળવણી પણ અટકાવવામાં આવશે અને રાજ્ય સરકારના પરિપત્ર અનુસાર તેમની માન્યતા રદ કરવા અંગેની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે। સર, કોઈ કોલેજમાં તપાસ કમિટી રચના કરી છે? હાલની અંદર જો માહિતી આવવાની ચાલુ છે અને અમારો વિભાગ જ આ અંગેની સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરશે। કે કોને સબમિટ કરવામાં આવશે? યુનિવર્સિટીને રિપોર્ટ સબમિટ કરવામાં આવશે। ક્યાર સુધી આ સિસ્ટમ લગાવી દેવામાં આવશે? આવતા વીકના અંત સુધી અંદર સંપૂર્ણ માહિતી પણ આવી જશે અને સંપૂર્ણ કાર્યવાહી છે તે પણ શરૂ થઈ ગઈ હશે।